પછી સુખદેવજી મહારાજજી આટલી બધી કથા કર્યા પછી પોતાના ગુરુ યાદ આવ્યા. એટલે સુખદેવજી મહારાજે પોતાના ગુરુને યાદ કર્યા. કોણ છે પોતાના ગુરુ? બોલે રાધા. સ્વયં શ્રી રાધેજુ એ સુખદેવજીના ગુરુ છે. એટલે રાધે બિન કૃષ્ણ આધે, રાધા વગરના કૃષ્ણ આધા. કૃષ્ણ એકલા કઈ નહીં કરી શકે બિના રાધે. રાધા છે ત્યારે કૃષ્ણ છે, અને કૃષ્ણ છે ત્યારે રાધા છે. તો પોતાના સદગુરુનું ધ્યાન કર્યું. નમો નમસ્તે સ્ત્રીસભાય સાત્વતા વિદુર કાષ્ટાય મુહુ યોગિના નિરસ્ત સામ્યાતિ સજેન રાધસા સ્વધામની બ્રહ્મણિ રંશતે નમઃ. વૃષભાનની દીકરી રાધાજીના ચરણમાં પ્રણામ કર્યા. જે પરમાત્માના યશ ગુણોને સાંભળતા સાંભળતા જીવનની આનંદની વૃદ્ધિ થાય છે. ભગવાન નારાયણના ચરણમાં પ્રણામ કર્યા. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેદસે પ્રપુરજ્ઞાનમયં સૌમ્યાય મુખાંબુરાસમ. ભગવાનની આ દિવ્ય કથા એ આસવ છે, નશો છે. અને આ નશો જેને ચડે છે એ નશો ક્યારે ઉતરતો નથી. પેલો નશો તો હાંજ પડે એટલે લગાવવાનો, અને હવાર પડે એટલે નશો પૂરો. અને એ નશો લગાવો એટલે ઘરના છોકરા બૈરા બધા હેરાન. માથાનો દુખાવો આવ્યો જાણે એ પત્ની માટે, એને આમ આમ દિલમાં ધ્રાચકો પડે કે હે આયો, જાણે કાળ આવ્યો એના માટે. કારણ કે એ છોડતો તો હોય નહીં ડ્રિંક, અને હાંજ પડે ને ઓલો પીન આવે, બિચારી હેરાન હેરાન થઈ જાય એની ગાળો સાંભળીને, એની લાતો સાંભળીને, એની લાતો ખાઈને. હવાર પડે ને ત્યાર પાછો આહા આકાશના તારા ઉતારતો હોય, તારા માટે હું આમ કરું, તારા માટે હું આમ કરું. પણ રાત્રે રાત્રે ભૂલ થઈ જાય એનું હું. એટલે એ નશો ચડે છે ને ઉતરે છે, પણ આવો નશો જ્યારે ચડે છે એટલે હું તમને 7 દિવસમાં આ નશો ચડાવવા આવ્યો છું. એકવાર ભાગવત રૂપી રસનો જો નશો ચડી જશે પછી સાહેબ ઉતરવાની વાત નહીં. હા, પછી તો કથા વગર નહીં ફાવે. અને જ્યાં કથાનું નામ પડ્યું ત્યાં હાલો કથામાં જઈએ. જેટલો, અને એટલે તમે આખો આ પંથક, અહીં માત્ર રાજુલા નહીં પણ આખો આ પંથક કથા સાંભળવા આવે છે. આ બાજુ છે એક નાગેશ્રી, આ બાજુ ખાંભા ત્રાકુડાથી લઈ આ બાજુ દેવકા, આ બાજુ છે એક રામપરા કોવાયા. આ આખો પંથક અહીં કથા સાંભળી રહ્યો છે. આ બાજુ છે એક નાગેશ્રી. શું કામ? ભગવાનની કથાનો નશો છે. આ બાજુ છે પીપાવાવ, મજાદર. કેટલા માણસો, અને બધા મને મળે, હું આમ જોઉં ને એટલે મને ખ્યાલ આવે કે હા, કારણ કે હું ઓળખું છું બધાને. નામ ભૂલી જાય એ વાત અલગ, પણ આમ બધાને ચહેરાથી ઓળખું હું. મને આનંદ આવે છે કે તમે વ્યાસપીઠને આટલો પ્રેમ કરો છો ને વાલા, એ મારા જીવન માટેનો આનંદ છે. કેટલા ખુશ હોય બધા. આમ લેજો વાળા જરા ક્યાંક આમ આમ કથાનું નામ વાંચે ને એમાં આચાર્યશ્રીની કથા આ પંથકમાં હોય ત્યારે તો તમે બધા ફોન આવતા કે આચાર્યશ્રી તમારી કથા, વાહ બહુ મજા આવશે. તો કોણ જાણે ઠાકોરજી શું મજા આપે છે મને ખબર નહીં, પણ એક વાત સાચી છે કે હું તમારી સામે દિલ ખોલીને કથા કરું છું. અને મારી વ્યાસપીઠ ક્યારે સ્વાધ્યાયનમાં પ્રમદિતવ્યમ, સ્વાધ્યાયનમાં ક્યારે પ્રમાદ ન કરે, એનું નામ વ્યાસપીઠ. જે કાર્ય પરમાત્માએ આપણને સોંપ્યું છે એને દિલથી કરો ને.
એનું પરિણામ તો એને દેવાની તાકાત છે ને દેશે. વહેલા મોડું થઈ શકે આપણા વિચાર પ્રમાણે, આપણા કર્તવ્ય પ્રમાણે. એટલે મજા છે, આનંદ છે. તો એવી આ ભગવાનની કથા. સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો છે સુખદેવજી મહારાજના ચરણમાં બેસી પરીક્ષિતજી મહારાજે. અને એમાં સૃષ્ટિના વર્ણનની કથા સુખદેવજી પરીક્ષિતજીને કહી છે કે હે રાજન સાંભળો, ભગવાન નારાયણે બ્રહ્માને કહ્યું, અને બ્રહ્માએ દેવર્ષિ નારદને કહ્યું, અને નારદ અને બ્રહ્મા વચ્ચેનો જે સંવાદ છે એ હું તમને કહું છું કે સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ. તો ભગવાન નારાયણ એકમાંથી અનેક બનવાનો જ્યારે વિચાર કરે છે ત્યારે પોતે પોતાનામાંથી સૃષ્ટિનો પ્રારંભ કરે છે. અને એ સૃષ્ટિ પોતે જ રચે છે અને પોતે જ એના પ્રસવિતા છે. તો ભગવાનને એકમાંથી અનેક થવાનો વિચાર થયો ત્યારે પહેલા 5 તત્વને પ્રગટાવ્યા. ધ્યાન દેજો બરાબર. કયા કયા? આકાશ, વાયુ, જળ, તેજ અને પૃથ્વી. એટલે સૃષ્ટિનું મંડાણ થયું. જેમ મકાન બનાવવું હોય તો પહેલા પાયો ખોદવો પડે, એના પહેલા નકશો તૈયાર કરવો પડે, પછી એના પાયા માટેની લાઈન દોરી તૈયાર કરવી પડે, પછી પાયો ખોદાય, પછી પાછું મકાન તૈયાર થાય, પછી એના રંગરોગન થાય, પછી એનો શણગાર થાય, પછી ગૃહ પ્રવેશ થાય ને પછી આપણે રેગ્યુલર એમાં રહીએ. એમ ભગવાને મંડાણ કર્યું ત્યારે પહેલા 5 તત્વો ઉત્પન્ન કર્યા: પૃથ્વી, જળ, તેજ, આકાશ, વાયુ. એના પછી 5 એના ગુણ તૈયાર કર્યા. આકાશનો ગુણ શબ્દ. હું બોલું ને તમે સાંભળો, અથવા તો આપણે એકબીજા બોલીએ ને એકબીજાને સાંભળીએ. એ બેકિંગ ક્યાંથી મળે છે? આકાશમાંથી. જેમ આ સાઉન્ડમાં બોલવા માટે આ બેકિંગ જુએ અને આ બરાબર હોય તો આપણે બોલી શકીએ, નહીં તો આપણે ખેંચાઈ જઈએ. એમ આકાશ આપણને મોનિટરિંગ આપે છે, કારણ કે આકાશનો ગુણ શબ્દ છે. આપણે બોલીએ ને બીજો સાંભળે એનું કારણ આકાશ છે. જો આકાશ ન હોય તો શબ્દ ગુંજે નહીં, અને શબ્દ ગુંજે નહીં એટલે સંભળાય નહીં. અને જ્યારે જ્યારે કાન જાય ત્યારે સમજવાનું કે આકાશ તત્વ આપણામાંથી ઓછું થઈ ગયું. આકાશ તત્વ આપણા કાનમાંથી ગયું, કારણ કે આ શરીર તો 5 ભૌતિકતાથી બન્યું. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત અધમ શરીરા. ક્ષિતિ, જલ, પાવક, અગ્નિ, આ 5 તત્વ દ્વારા શરીર પ્રગટ્યું છે. એટલે આમાંથી જ્યારે આકાશ તત્વ ઓછું થાય ત્યારે કાને ઓછું સંભળાતું થાય. એટલે બહુ પછી ચિંતા ન કરવી કે હવે કેમ સંભળા. હા, દવા કરાવવી શક્ય હોય તો કદાચ મેળ પડી જાય, પણ કદાચ ન પડે તો સમજવાનું કે આપણો કાન ઓછું કામ ઓછું કરે, એનો અર્થ કે આપણા પાસેથી આકાશ તત્વ ઓછું થઈ ગયું. તો એવું આકાશનો ગુણ શબ્દ, વાયુનો ગુણ સ્પર્શ, જળનો ગુણ રસ, તેજનો ગુણ રૂપ અને પૃથ્વીનો ગુણ ગંધ. આમ 5 ગુણ અને 5 તત્વ કેટલા થયા? 10. 5 ગુણ જ્યારે પ્રગટ થયા એટલે જ્ઞાનેન્દ્રિય ભગવાને પ્રગટ કરી. જ્ઞાનેન્દ્રિય એટલે ખબર પડી, જેનાથી જ્ઞાન થયું એને કહે જ્ઞાનેન્દ્રિય. તો આકાશનો ગુણ છે શબ્દ. તો શબ્દ ક્યારે સંભળાણો? કાન હતો ત્યારે, તો ભગવાને કાન પ્રગટ કર્યા. વાયુનો ગુણ સ્પર્શ. સ્પર્શની ક્યારે ખબર પડી? પંખાની હવા આવે છે, એસી ચાલુ છે, ક્યારે ખબર પડી? જ્યારે પવન ચામડીને અડ્યો ત્યારે. બાકી પવન દેખાતો નથી, પણ છતાં એ પવન સ્પર્શ થયો, પવન અડ્યો એટલે ખ્યાલ આવ્યો. એટલે ભગવાને ચામડી તૈયાર કરી, જેને કહે છે ત્વચા. ભગવાને જળ તૈયાર કર્યું. જળનો ગુણ છે રસ, અને રસનું જ્ઞાનેન્દ્રિય છે જીહવા, જીભ. રસ છે પણ કેવો છે ખબર પડે ના? હાથમાં લીધે નહીં પડે. તીખો છે, મીઠો છે, મોળો છે, તુરો છે, ખાટો છે,
ક્યારે ખબર પડે? જ્યારે જીભ ઉપર મૂકીએ ત્યારે. એટલે ભગવાને જીભ તૈયાર કરી, ભગવાને તેજ બનાવ્યું. તેજનું ગુણ છે રૂપ, રૂપની જ્ઞાનેન્દ્રિય છે આંખ. જ્યાં સુધી આંખ નથી ત્યાં સુધી આ સૃષ્ટિ દેખાશે નહીં, ત્યાં સુધી આ જગત કેવું છે એનો ભાસ નહીં થાય. जगत कैसा है? बोले जब तक हमारी दृष्टि है तब तक हमको पता चलता है कि ये जगत ऐसा है, ये डोम है, ये पांडाल है, यहाँ इतने लोग बैठे हैं, ये कथा चल रही है, ये व्यासपीठ है, ये स्टेज है. कब पता चला? जब आंख है तब. बिना आंख सुनाई देता है कि हाँ कथा चाले છે, પણ એનું આયોજન કેવું કર્યું આ લાખોડતરા પરિવાર કે ઈ કાંઈ ખબર નહીં ભાઈ, દેખાતું નથી. इसलिए दिखाई देना ये भगवान की दी हुई दृष्टि है. भगवाने पृथ्वी तैयार करी. पृथ्वीनो गुण छे गंध, અને ગંધની ક્યારે ખબર પડી? જ્યારે નાક છે ત્યારે. એટલે ભગવાને નાક તૈયાર કર્યું. હાથમાં આમ ફૂલ લીધું એટલે કર્મ કરવાની ઈચ્છા થઈ કે આ ફૂલ કેવું છે કે દેખાય છે સારું, પણ સુગંધ કેવી? तो कि भाई એને नाक સુધી લઈ જાઓ. हाँ बढ़िया सुगंध आ रहा है इसमें से. तो नाक थी खबर पड़ी कि आनी सुगंध આવી છે. तो ભગવાને નાક તૈયાર કર્યું. પછી નાક તૈયાર થયું એટલે 5 કર્મેન્દ્રિયો ભગવાને તૈયાર કરી. કર્મેન્દ્રિય માને કર્મ કરવાની ઈચ્છા. ભગવાને પગ આપ્યા તો વિચાર થયો કે હાલો ને જરા કથામાં જઈએ. ભગવાને કાન આપ્યા એટલે ઈચ્છા થઈ કે હાલો ને જરા કથામાં જઈએ. કેમ કે ત્યાં જઈને સાંભળશું. તો ભગવાને આપેલા દિવ્ય દેહ દ્વારા કર્મ કરવાની ઈચ્છા થાય છે, અને માટે હાથ, પગ, મળમૂત્ર દ્વાર અને મુખ દ્વાર, આમ 5 કર્મેન્દ્રિય ભગવાને તૈયાર કરી. તો ટોટલ કેટલા થયા? 5 તત્વ, 5 ગુણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, ટોટલ થયા 20. અને 20 ઉપર 4 નું ચતુષ્ટય ગોઠવ્યું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ટોટલ કેટલા થયા? 24. અને આ 24 તત્વ વિરાટ શરીર કાંઈ કરી ન શક્યું, અગાધ જળમાં પડ્યું રહ્યું. ત્યારે પરમાત્મા એટલે કે સત્યમ પરમ ધીમહિ ભાગવત જેને કહે છે એવા પરમાત્માએ એમાં પ્રાણ તત્વને મૂક્યું. એટલે 25મું પ્રાણ તત્વ આવ્યું. અને પ્રાણ તત્વ આવ્યું ત્યારે આ વિરાટ શરીર જળમાં પ્રગટ થયું. અને પછી પોતાની નાભી દ્વારા એક પરમ પુરુષને પ્રગટ કર્યા. એવા નારાયણ પ્રગટ થયા દેહ દ્વારા. અત્યાર સુધી જેનો દેહ નતો, જેનું માત્ર તત્વ જ હતું, એવા તત્વધારી પરમાત્મા ચતુર્ભુજ નારાયણના રૂપમાં, લક્ષ્મી નારાયણના રૂપમાં, નારાયણના રૂપમાં ભગવાન પ્રગટ થયા. વાલા, આપણે આપણી માના ગર્ભમાં મળમૂત્રમાં આમ જ પ્રગટ થઈએ છીએ. 9 માસ પર્યંત ભગવાન એક એક અંગને તૈયાર કરી અને છેલ્લે પ્રાણ તત્વને અંદર મૂકે છે. અને પછી આ દિવ્ય દેહ માના ગર્ભથી પ્રગટે છે. પણ માના ગર્ભમાં ભર્યું છે શું? તો મળ અને મૂત્ર. અને મળમૂત્ર વચ્ચે આ ગર્ભ પ્રગટે છે, આ દેહ પ્રગટે છે. બસ ભગવાન આવી જ રીતે અગાધ જળમાંથી બહાર નીકળ્યા અને પોતાના નાભીમાંથી એક પરમ પુરુષને પ્રગટ કર્યો. અને પરમ પુરુષે વિચાર કર્યો, કોહમ કુતઃ આયાત, કો મે જનની, કો મે તાતા. ભગવાન આદ્ય ગુરુ શંકરાચાર્ય કહે કે હું ક્યાંથી આવ્યો, હું કોણ? આવા પ્રશ્ન થાય. બ્રહ્માજીને આવો પ્રશ્ન થયો. અને એ બ્રહ્માજીના પ્રશ્નને લઈ અને ભગવાન નારાયણ ની પાસે આવે છે આ પરમ પુરુષ. ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ હું કોણ? બોલે તમે બ્રહ્મા, તમે મારું જ રૂપ છો. અચ્છા, મને શું કામ પ્રગટ કર્યો? બોલે એટલા માટે કે તમે સૃષ્ટિની રચના કરો, સૃષ્ટિને પ્રગટાવો, સૃષ્ટિનો પ્રારંભ કરો.
અને સૃષ્ટિના પ્રારંભ માટે ભગવાન નારાયણે બ્રહ્માજીને 4 શ્લોક આપ્યા છે. જે ભગવાન નારાયણના મુખમાંથી આદિ 4 શ્લોક, જેને ચતુશ્લોકી ભાગવત કહે છે, એવા 4 શ્લોક ભગવાન નારાયણે બ્રહ્માજીને આપ્યા છે. અને બ્રહ્માજીએ 4 શ્લોકને પોતાના હૃદયસ્થ કર્યા. કારણ બ્રહ્માજીને એમ હતું કે પ્રભુ, હું તમારી આ સૃષ્ટિને રચવા જઈશ તો મારી બનાવેલી સૃષ્ટિમાં મને મોહ થશે, અને જો મોહ થયો તો હું ફસાઈ જઈશ. અને ત્યારે ભગવાને કહ્યું કે નહીં, તમને મોહ નહીં થાય, તમે સૃષ્ટિની રચના કરો. અને સૃષ્ટિની રચના માટે બ્રહ્માજી તૈયાર થયા. પણ એ બ્રહ્માજીને જ્ઞાનોપદેશ કર્યો ભગવાન નારાયણે, જેને ભાગવતમાં ચતુશ્લોકી ભાગવત કહે છે.